અમદાવાદના ગોતા વિસ્તારમાં એમટીએસ બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એમટીએસ બસે એક સ્કૂલ વાન, ટેમ્પો અને રિક્ષા એમ 3 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 લોકોને ઈજા થતાં સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેટરની સામે 3 રસ્તા નજીક પૂરપાટ ઝડપે એમટીએસ બસ આવી અને સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા. એક ગ્રે કલરની 4 વ્હીલર નીકળતી હોવાથી સ્કૂલ વાન ચાલક રોડ પર ઊભો હતો અને ટેમ્પો ચાલક સામેથી આવી રહ્યો હતો, જ્યારે રિક્ષા પણ ત્યાં ઊભી હતી. એ દરમિયાન અચાનક જ બસ આવી અને સૌથી પહેલા સ્કૂલ વાનને ટક્કર મારતા ટેમ્પો સહિત 3 વાહનો જોરદાર ટકરાયા હતા. અકસ્માતના સીસીટીવી સ્પષ્ટપણે જણાય છે કે બસ ખૂબ જ ઓવર સ્પીડમાં હતી. બસની ટક્કર વાગે એની 10 સેકન્ડ પહેલાં જ એક્ટિવા ચાલક ત્યાંથી નીકળવા જતો હતો, પરંતુ તેણે બ્રેક મારી, જેના કારણે થઈને તે બચી ગયો હતો. જો એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થયો હોય તો ગંભીર જાનહાનિ થઈ હોત. આ મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત અંગેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સ્કૂલ વાનમાં કોઈ પણ બાળક બેસેલું ન હતું, જેથી સદનસીબે જાનહાનિ ટળી હતી.